રાજકોટ જિલ્લાના જેતપુર નજીક દેશી દારૂના જથ્થા સાથે એક કાર ઝડપાતા બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જેતપુરના નવાનગઢ નજીક સર્વિસ રોડ પર મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂ ભરેલી કારને અટકાવી. તપાસ દરમિયાન કારમાંથી દેશી દારૂના 2 થી 3 બચકા કબજે કરવામાં આવ્યા. આ દરમિયાન બુટલેગરે ભાગવાનો પ્રયાસ કરીને પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ પર હુમલો કર્યો. હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાના હાથમાં ઈજા પહોંચી. આરોપી કાર ચાલકને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ એલસીબી પોલીસને થતાં કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો. પોલીસે બુટલેગરની અટકાયત કરીને દારૂ તથા કાર સહિતનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.